નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ગત સાંજથી મેઘમહેર રહેતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। જાહેર માર્ગો, સોસાયટી વિસ્તારો અને મકાનોમાં વરસાદી પાણી ભરાતા લોકોની ઊંઘ આરામ। જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થતા અનેક વિસ્તારના લોકો પરેશાન। અંકલેશ્વરમાં 55 લાખના ખર્ચે તૈયાર થયેલો ગાર્ડન બન્યો સ્વિમિંગ પૂલ। પાણીના નિકાલની સગવડ નહીં થતા બગીચામાં ભરાયું પાણી। આખી રાત પત્ની અને 2 દીકરીઓ પિતાને શોધતી રહી અને સવારે મળ્યા તો મૃતક અવસ્થામાં। દાંડિયા બજારમાં વરસાદના ધસમસતા પાણીના પ્રવાહમાં મૃતદેહ તરતો હોવાની શંકાના આધારે વેપારીઓએ મૃતકને બહાર કાઢ્યો। ઓળખ કરી તો વિસ્તારમાં જ રહેતો હોવાનો ફૂટ્યો ભાંડો। ભરૂચ નગરપાલિકાની લાપરવાહીના કારણે એક નિર્દોષ રાહદારીનું મોત। ભરૂચમાં રખડતા પશુઓના મુદ્દે પાલિકા નિષ્ક્રિયતા દાખવે અને પશુના કારણે કોઈ રાહદારી કે વાહન ચાલકનો જીવ જાય તો માનવવધ દાખલ કરવા માંગ। ભરૂચ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી આપી એસપી કચેરીમાં ફરિયાદ। અંકલેશ્વર વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પૂરો થાય છે। ત્યાં 2 ઈસમો ઊભા છે। બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે। બાતમીના આધારે પોલીસ કાફલો સ્થળ ઉપર ધસી ગયો હતો। પોલીસને જોઈ બંને ઈસમો ભાગવા જતાં એક ઈસમને ઝડપી પાડ્યો હતો। યુવાન પાસેથી એક દેશી પિસ્તોલ, 14 કાર્ટીજ અને એક મેગઝીન બાઇક મળી અંદાજે 71,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। મૂળ બોટાદ અને હાલ વાગડા તાલુકાના જોલવા ગામની પાણીની ટાંકી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતો ભરત માલા બાંબાની પૂછપરછ હાથ ધરી હતી। તેઓનો મિત્ર જોલવા ગામના એચપી પેટ્રોલ પંપ પાસે પંચરની દુકાન ચલાવતો અને ગડખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો રોહિત સુનિલ મંડલે રાત્રે એક કામ કરવાનું છે જેથી તું રાજપીપળા ચોકડી આવી જા તેમ કહેતા તે ત્યાં પહોંચ્યો હતો। મિત્ર રોહિત મંડલે ભારત બાંબાને પિસ્તોલ અને કાર્ટીજ આપ્યા હતા। જે બાદ કંઈક કહે તે પહેલા જ પોલીસે એન્ટ્રી પાડી એક જણને ઝડપી પાડ્યો હતો, જ્યારે ફરાર રોહિત મંડલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વરનો વિકાસ હવે પ્રથમ ચોમાસામાં છાપડે ચડીને પુકારી રહ્યો છે અને આવો જ વિકાસ કે અડધા કરોડનો વિકાસ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો છે। અંકલેશ્વર પંથકનો જવાહર બાગ વરસેલા વરસાદના આખા બગીચામાં સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને મોટી માત્રામાં વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે। જોકે વરસાદી પાણીના નિકાલની કોઈ સુવિધા ન હોવાના કારણે ગતરોજથી વરસેલા વરસાદમાં અંકલેશ્વરનો જવાહર બાગ 55 લાખ રૂપિયા વરસાદી પાણી સાથે ડૂબી ગયા હોય તેવું લોકો માની રહ્યા છે। વરસાદના કારણે બગીચામાં સ્વિમિંગ પુલની પરિસ્થિતિનું નિર્માણ થતાં ગૌરી વ્રતને લઈને બાળાઓ વિના પણ હવે બગીચો સુમસામ બને તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે। ભરૂચના ચિંગસપુરા વાલ્મીકીવાસમાં રહેતા મનોજભાઈ છોટુભાઈ સોલંકી પત્ની અને 2 દીકરી સાથે રહેતા હતા અને તેઓ ગત મોડી સાંજે ખાનગી હોસ્પિટલમાં સફાઈ કર્મી તરીકે નોકરી કરી પરત ઘરે નહીં આવતા તેની પત્ની અને 2 દીકરીઓ તેને શોધવા નીકળ્યા હતા અને સતત સવાર સુધી શોધખોળ ચાલુ રાખી હતી। તે દરમિયાન પત્ની અને 2 દીકરીઓ શોધતી હતી તે દરમિયાન જ મનોજ સોલંકી સવારના 11 વાગ્યાના અરસામાં દાંડિયા બજાર નજીક વરસાદી કાંસમાંથી વરસાદી પાણીના પ્રવાહમાં મૃતક અવસ્થામાં તરતા મળી આવ્યા હતા। જે અંગેની જાણ દુકાનદારોએ રાત્રે જ જે મહિલા મનોજ સોલંકીને શોધી રહી હતી તે મહિલાને જાણ કરતા તે દાંડિયા બજાર જ્યાં વેપારીએ બહાર કાઢેલા મૃતદેહને બતાવ્યો હતો। મૃતદેહની ઓળખ થતાં પત્ની તેના પતિને મૃતક અવસ્થામાં જોઈ હૈયા ફાટક રુદન કરતા ગમગીની ફેલાઈ ગઈ હતી। મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મનોજ સોલંકી નોકરી પરથી પરત ફરી રહ્યા હોય અને તે દરમિયાન ઘીકોડિયાથી પગપાળા ચાલીને આવતા હોય તે દરમિયાન વિસ્તારના નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતા હોય ત્યાં વરસાદી પાણીમાં વરસાદી ખુલ્લી ગટર હોય અને કુંડી ખુલ્લી હોય તેમાં પડી ગયા હોય અને આખી રાત 500 મીટરની વરસાદી કાંસમાં તેઓ રહ્યા બાદ સવારે ધોધમાર વરસાદના કારણે કાંસમાં વરસાદી પાણીનો ફોર્સ આવતા દાંડિયા બજારના ગટરના નાકામાંથી બહાર મૃતક અવસ્થામાં નીકળતા વરસાદી ધસમસતા પાણીમાં વેપારીએ અજાણ્યા પુરુષનો મૃતદેહ નજરે ચડતા તેઓએ પાણીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો છે અને તે આ વિસ્તારનો અને ઓળખ કરનારનો પતિ હોવાનું પણ સામે આવ્યું છે।
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ખુલ્લી ગટર અને કાચનો સ્લેબ તૂટેલી હાલતમાં હોય તે બાબતે સ્થાનિક નગરસેવકોને જાણ કરવા છતાં તેઓએ આ બાબતે કોઈ જ કાર્યવાહી નહીં કરતા અને છેલ્લા 2 મહિનાથી ગટર ખુલ્લી રહેતા આખરે સ્થાનિક રહીશોનો જીવ ગયા બાદ રહીશોએ પણ સ્થાનિક નબળી નેતાગીરીઓના કારણે પરિવારમાં મહિલાએ પોતાનો પતિ ગુમાવ્યો તો 2 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે સ્થાનિક નગરસેવકોની પીપોળી ભરૂચ નગરપાલિકામાં વાગતી નથી, જેના કારણે બેજવાબદાર અધિકારીઓ સામે પદાધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ મૃતકના પરિવારોએ કરી દીધી છે. હું ચિંગસપરા હરિજન વાસમાંથી શારદાબેન સોલંકી બોલું છું. અત્યારે મનોજભાઈ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું છે. રાત્રે વરસાદ ઘણો પડવાથી ને અહીંની ગટર આજે 1.5 મહિનાથી અહીંની ગટર એકદમ ખુલ્લી જ રહી છે. લાવારીસ જેવી કેમ રહે કે મ્યુનિસિપાલિટી વાળાની બેદરકારી છે. કોઈ સાંભે જોવા માંગતા નથી. અહીંયા ગાત ખાલી હરિજન જ ને વસાવાના પટેલ લોકો બધું પણ હરિજન ને વસાવાનું કોઈની ગણતરી જ નથી. અહીંયા કૂતરા મયરા ને માણસો મયરા બરાબર થઈ ગયેલા છે ચિંગસપરા હરિજન વાસની અંદર. ને એમ્બ્યુલન્સ વાળાને ફોન કરતી એમ્બ્યુલન્સ વાળા બી આવી નથી શકતા. એવો અન્યાય છે ને એવો અધિકાર છે. અત્યાર સુધી કેટલા બનાવ બન્યા? અત્યાર સુધી 3 બનાવ બની ગયેલા છે. 2 બનાવ તો આમ જજાય ને, ત્રીજો બનાવ તો અમારા હાજરા હજુર થયેલો છે ભાઈ. તે બી ખેંચાઈને આવેલા હતા. તો એક ભાઈએ જોયું તારે અમને લસ મળી, હવે ના જોયું હોત તો કાં જઈને પડતે. કોની બેદરકારી લાગે? બેદરકારી નગરપાલિકા વાળાની લાગે, બીજી હાની લાગે. નગરપાલિકા વાળા કેમ કે અમારા લોકોને એવું જાણે કે આ ભેંસ બકરા છે એટલે છોડી દેવામાં આવે છે એમ. સમગ્ર ઘટના બાદ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ખુલ્લી ગટર હશે અને તેમાં ખાબકી જવાના કારણે મોત થયું હશે તો જે પણ બેજવાબદાર કોન્ટ્રાક્ટર કે જે પણ હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે કહી દીધું હતું. આજરોજ ભરૂચ નગરપાલિકામાં દાંડિયા બજાર વિસ્તારની અંદર એક 21 વર્ષીય મનોજ સોલંકી નામનો યુવાન વરસાદી પાણીની અંદર તણાઈ ખુલ્લી ગટર હતી એની અંદર કંઈક ખાબકી અને મૃત્યુ પામેલ છે એવી એક દુઃખદ ઘટના બનેલ છે. અમને આ બાબતની જાણ થયેલ છે. અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ. ખુલ્લી ગટર છે એને તાત્કાલિક પેક કરાવડાવવાની કાર્યવાહી હાથ ધરીશું અને આ બાબતે તપાસ કરી જે કોઈ બેદરકાર હશે એની ઉપર કાર્યવાહી પણ કરીશું. ભરૂચના પશ્ચિમ વિસ્તાર સહિત સમગ્ર કોર્ટ રોડ, કલેક્ટર કચેરી સર્કલ નજીક તથા શક્તિનાથ, તુલસીધામ, જાડેશ્વર રોડ, મક્તમપુર સહિત બાયપાસ ચોકડી સહિતના જાહેર માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી પશુપાલકો પોતાના પશુઓને છોડી દેતા હોય છે અને પશુઓ જાહેર માર્ગો પર અડીંગો જમાવે છે, જેના કારણે શહેરના જાહેર માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અકસ્માતનો ભય પણ ઊભો થતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. ભૂતકાળમાં પણ શ્રવણ ચોકડી નજીક ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીને રખડતા પશુએ અડફેટે લઈ ગંભીર ઈજા થતા તેનું મોત થયું હતું. તદુપરાંત સેવાશ્રમ રોડ ઉપર પણ રખડતા પશુઓના કારણે અનેક રાહદારીઓને અડફેટે લીધા હતા અને ઈજાગ્રસ્તો પણ નગરજનો બન્યા હતા અને તે સમયે દેખાવા પૂરતી ભરૂચ નગરપાલિકાએ કામગીરી કરી હતી. રખડતા પશુઓને પાંજરે પૂરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એટલે કે મહમ્મદપુરાથી બાયપાસ ચોકડી સુધીના જાહેર માર્ગો ઉપર 100થી વધુ પશુઓ રોજ જાહેર માર્ગો પર અડીંગો જમાવે છે. પશુપાલકો સવાર થતાં પશુઓને છોડી દેતા હોય છે. આ વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો, કોલેજ, શૈક્ષણિક શાળાઓ પણ આવેલી છે અને મોટી દુર્ઘટના ઘટે તેવો ભય પણ છે. ઘણી વખત પશુઓ રોડ ઉપર રઝળતા હોય અને તોફાને ચડતા હોય, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓના જીવનું જોખમ ઊભું થતું હોય છે. જો હજુ પણ રજૂઆત બાદ પણ પશુઓને ડબ્બામાં પૂરવામાં નહીં આવે અને દૂર કરવામાં નહીં આવે અને કોઈ નિર્દોષ વાહન ચાલકનો જીવ જશે તો ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપર માનવવધ ફોજદારી રાહે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે. ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં ગત મોડી સાંજથી ધોધમાર વરસાદ વરસતા ભરૂચ જળબંબોળ બન્યું હતું. ભરૂચ જિલ્લાના માત્ર જાહેર માર્ગો ઉપર જ નહીં પરંતુ વરસાદી પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા. લોકોની દુકાનો અને ઘરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. સૌપ્રથમ વાત કરવામાં આવે તો ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારના પૂર્વપટ્ટી વિસ્તારના જાહેર માર્ગો ઉપર સતત વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો. ભરૂચના સેવાશ્રમ રોડથી માંડી અનેક વિસ્તારો તથા પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા.
અનેક વિસ્તારોમાં વરસાદી પાણીમાં ગટરોના પણ પાણી ઉભરાઈ ઉઠ્યા હતા. ગંદકીના સામ્રાજ્ય વચ્ચે પણ કસકમાં ગટરના ગંદા દૂષિત પાણીમાંથી પસાર થવાની નોબત આવી ગઈ હતી અને ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો. ભરૂચ શહેરના અયોધ્યાનગરની સોસાયટીઓમાં પણ લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા હતા. અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા અયોધ્યાનગરવાસીઓએ પણ જાગરણ કરવાની નોબત આવી ગઈ હતી. ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના જોલવા ગામે પણ લોકોએ વરસાદી પાણી ઘરમાં ફરી વળતા ભારે હાલાકી ભોગવવી પડી હતી. માર્ગો ઊંચા હોવાના કારણે મકાનો નીચા થતાં જ વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતા વરસાદી પાણી ભરાવો થતાં વારંવાર સ્થાનિક સરપંચ અને તલાટીઓને રજૂઆત કરવા છતાં લોકોની સમસ્યા ન સંભળાતા આજે વરસાદના કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ઘર વખરીને પણ મોટું નુકસાન થયું હતું. લોકોએ આખી રાત જાગરણ કરવાની નોબત આવી ગઈ હતી. ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓની લાપરવાહીના કારણે પ્રથમ વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી મૂકી છે. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ સ્લમ વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયો સર્જાયા હતા. ઘણા રહીશોના ઘરોમાં પાણી ફરી વળતા લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. અંકલેશ્વર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા અને લોકોની ઘર વખરીને મોટું નુકસાન થયું હતું. એટલું જ નહીં, મોડી રાત્રે પણ ધોધમાર વરસેલા વરસાદના કારણે ઘણા વિસ્તારોના લોકોએ ઘરમાં પાણી ફરી વળતા જાગરણ કરવાની નોબત આવી ગઈ હતી. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા સવારે પણ ધોધમાર વરસાદના કારણે ઘણા લોકોના મકાનોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જેના કારણે લોકોએ પોતાની નોકરી ધંધા છોડીને પણ ઘરમાં ભરાયેલા પાણીને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા. ભરૂચ શહેર અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માત્ર ભરૂચ જિલ્લાની જ નહીં પરંતુ તમામ તાલુકાઓના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોની હાલત કફોડી બની ગઈ હતી. ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે સાંસદ માટે ખરાખરીનો જંગ જામ્યો હતો. અનેક લોકો દ્વારા પોતાના માંગણી બાબતે વિરોધ પણ નોંધાવ્યો હતો, જેમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજનામાં અંદાજિત 60થી વધુ ગામોની જમીનો સંપાદન ચાલી રહેલા વિરોધમાં ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરીને પોતાના મતદાન કાર્ડ જમા કરાવ્યા હતા. આ બાજુ ભરૂચ લોકસભા બેઠક પર સતત 7મી વખતે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા, જેથી મનસુખ વસાવાએ તેમને મત આપવા માટે ખેડૂત સમન્વય સમિતિના ખેડૂતો અને આગેવાનોને મળી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજનામાં અંદાજે 60થી વધુ ગામોની જમીન સંપાદન થાય છે, જેમાં ન્યાય બાબતે 3 મે 2024ના રોજ સર્વે યોજનાના ખેડૂતો સાથે મધ્યસ્થ કાર્યાલય ખાતે મીટિંગ કરીને ખેડૂતોને સંપાદનમાં થયેલા ન્યાય બાબતે અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય આપવામાં આવશે તેવું પણ આહવાન કરાયું હતું. જે સાંસદ મનસુખ વસાવા ચૂંટાયા બાદ તેઓને તે વાત યાદ અપાવવા માટે ફરી એકવાર ખેડૂતોએ તેઓને રૂબરૂ રજૂઆત કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરી છે. ભરૂચ જિલ્લાના જે ખેડૂતો કે જેમની કિંમતી જમીન એક્સપ્રેસ વે તથા ભાડૂત બેરેજ યોજનામાં સંપાદન થયેલી છે, કિંમતી જમીન આટલા મોટા પ્રોજેક્ટમાં જાય ને એની યોગ્ય વળતર ના મળે તો સ્વાભાવિક છે કે એ ખેડૂતો નારાજ થાય. ઘણા સમયથી એમને યોગ્ય વળતર મળે એમના માટે તેઓની સતત રજૂઆત છે. એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે ભારત સરકાર અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે. અમારી એક જ માંગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત, વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ. કારણ કે પ્રોજેક્ટ એક છે, થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ. ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે અમે માનીએ છીએ. ચૂંટણી દરમિયાન પણ તેઓ મને મળ્યા હતા, અમારી સાથે મિટિંગ કરી હતી, ત્યારે પણ અમે આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું. અને આજે ચૂંટણી પૂરી થયા પછી સ્વાભાવિક છે કે આ ખેડૂતો આજે મને યાદ કરે. આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા, સાથે બહેનો પણ આવ્યા હતા અને એક આવેદનપત્ર મને આપ્યું છે. એમની રજૂઆત ચોક્કસ મેં સરકારમાં રજૂઆત કરીશ અને હું પણ આશા રાખું છું કે આમનો પ્રશ્ન જે વ્યાજબી છે એ જલ્દીમાં જલ્દી ઉકેલાય. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ગત સાંજથી મેઘમહેર રહેતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. જાહેર માર્ગો, સોસાયટી વિસ્તારો અને મકાનોમાં વરસાદી પાણી ભરાતા લોકોની ઊંઘ આરામ.
જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થતા અનેક વિસ્તારના લોકો પરેશાન. અંકલેશ્વરમાં 55 લાખના ખર્ચે તૈયાર થયેલો ગાર્ડન બન્યો સ્વિમિંગ પુલ. પાણીના નિકાલની સગવડ નહીં થતા બગીચામાં ભરાયું પાણી. આખી રાત પત્ની અને 2 દીકરીઓ પિતાને શોધતી રહી અને સવારે મળ્યા તો મૃતક અવસ્થામાં. દાંડિયા બજારમાં વરસાદના 10 મસ્તા પાણીના પ્રવાહમાં મૃતદેહ તરતો હોવાની શંકાના આધારે વેપારીઓએ મૃતકને બહાર કાઢ્યો. ઓળખ કરી તો વિસ્તારમાં જ રહેતો હોવાનો ફૂટ્યો ભાંડો. ભરૂચ નગરપાલિકાની લાપરવાહીના કારણે એક નિર્દોષ રાહદારીનું મોત. ભરૂચમાં રખડતા પશુઓના મુદ્દે પાલિકા નિષ્ક્રિયતા દાખવે અને પશુના કારણે કોઈ રાહદારી કે વાહન ચાલકનો જીવ જાય તો માનવવધ દાખલ કરવા માંગ. ભરૂચ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી આપી એસપી કચેરીમાં ફરિયાદ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.